શોર્ટકટ રસ્તાથી ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચ એ વ્યક્તિને અનેકો વખત મુશ્કેલીમાં મૂકતો હોય છે, પરંતુ દારૂનો ધંધો કરતા બુટલેગરોને ના પોલીસનો ખોફ છે, ના કાયદા કાનૂનનો. પોલીસનો ખોફ વગર ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચે તે લોકો આ પ્રકારનો ધંધો કરતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસ હોય કે પછી અમદાવાદ પોલીસ હોય, તેમના દ્વારા અનેકો વખત બુટલેગરોના સામે કાયદાકીય કાર્યવાહી અને કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં પણ આ બુટલેગરો સુધરવાનું નામ નથી લેતા. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી ફતેવાડી કેનાલ પાસેથી સરખેજ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સરખેજ પોલીસ દ્વારા ફતેવાડી કેનાલ પાસે ઇંગ્લિશ દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપવામાં આવી છે. મિની ફેક્ટરી ઝડપી અને લાખો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. સરખેજ પોલીસને માહિતી મળતા સરખેજ પોલીસ દ્વારા આ મિની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાં કેમિકલ નાખી ઇંગ્લિશ દારૂ જે છે, આ નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કામ કરવામાં આવતું હતું. ત્યારે પોલીસના દરોડા સાથે લાખો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. સરખેજના ફતેવાડી કેનાલ પાસે આવેલા એક જગ્યા પર આ મિની ફેક્ટરી ધમધમતી હતી, જ્યાં ઇંગ્લિશ દારૂ એટલે કે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવામાં આવતો હતો અને નકલી ઇંગ્લિશ દારૂનો વેપલો જે છે તે ક્યાંક ને ક્યાંક ચાલતો હતો. સરખેજ પોલીસને આ તમામ ઘટનાની જાણ થઈ અને તાત્કાલિક તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને મોટી કાર્યવાહી કરવામાં આવી, જ્યાં નકલી ઇંગ્લિશ દારૂનો મુદ્દા માલ લાખો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો. ત્યારે સવાલ એ થાય કે આ નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની મિની ફેક્ટરી